નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક સાથે હું પ્રિયલ દેસાઈ। દર્શક મિત્રો, આપણે જ્યારે અવારનવાર માર્કેટમાં અથવા તો કોઈ દુકાનમાં જઈએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ વસ્તુ ખરીદીએ ત્યારે આપણે પ્લાસ્ટિક બેગનો આગ્રહ રાખતા હોય છે અને આજે આપણે જોઈએ છીએ કે દુકાને જતા હોય ત્યાં ઘણી જગ્યાએ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે એવું પણ આપણે સ્ટીકર જોઈએ છે, પરંતુ છતાં પણ હજુ આપણામાં જાગૃતતા નથી અને હજુ પણ આપણા ઘરોમાં ઘર વપરાશ માટે પ્લાસ્ટિકની બેગ છે ખરીદવામાં આવે છે। આજે 3 જુલાઈ વિશ્વ પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ છે અને ત્યારે આ દિવસે ચર્ચા કરવી જરૂરી બને છે, કારણ કે આપણા જે ઘરોમાં આપણા જીવન સાથે જે રીતે પ્લાસ્ટિક વણાઈ ગયું છે, પરંતુ જે પ્લાસ્ટિક કેટલું હાનિકારક છે એના પર આપણે ચર્ચા કરવી છે, કારણ કે ના ફક્ત આપણા શરીર માટે પરંતુ એ જળ માટે અને જમીન માટે પણ એટલું હાનિકારક છે। તો આપણા આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે પર્યાવરણવિદ ડૉક્ટર રોહન ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે। ડૉક્ટર રોહન, સૌપ્રથમ સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। નમસ્તે ડૉક્ટર રોહન, હવે એ જણાવો, કારણ કે જે રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન છે સંપૂર્ણપણે, અને છતાં પણ હજુ પણ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે, વેચાણ થાય છે અને લાખોનો જે દંડ વસૂલવામાં આવે છે, શા માટે જાગૃતતા નથી અથવા તો જાગૃતતા લાવવા માટે શું કરી શકાય? બેન, જાગૃત તો લોકો થઈ ગયા છે। જાગૃતતાનો વિષય નથી। તમે સમજો, હું મારી પત્નીને લાફો મારું તો એમાં જાગૃતતાનો પ્રશ્ન નથી આવતો। પ્રશ્ન આવે છે કે કાયદો કેટલો મજબૂત છે કે કાયદો કેટલો કમજોર છે। તો કાયદા ની ભાષામાં જ્યારે વાત કરો ત્યારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, જે રૂલ્સ ના ફોર્મમાં સરકાર લાવી છે, ન કે એક્ટના ફોર્મમાં। રૂલ્સ એટલે ગાઈડલાઇન્સ અને એક્ટ એટલે જે કાયદો ઘડે છે, કાયદાનું ઘડતર થાય છે, જેમાં તમારી ઉપર બંદિશ છે, બાહેંધરી છે, તમારા હક છે, અધિકાર છે। એક્ટમાં એ વસ્તુ હોય છે। એની જગ્યાએ આ લોકો રૂલ્સ લાવ્યા। 2016 થી અત્યાર સુધી રૂલ્સ ચાલી રહ્યા છે અને રૂલ્સ એટલે કેવું કે ગાઈડલાઇન્સ જેવું હોય, જેનું પાલન તમે કરો તો ઠીક, ના કરો તો એ ઠીક। અને એ ધીરે ધીરે આ લોકોએ એને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ને એ બધા જે એક્ટ છે એની અંદર જ મૂકેલું છે। તો સરકાર જો ગંભીર હોય અને સરકારે જો પગલા લેવા જ હોય તો કડક કાયદા બનાવવા પડે, ન કે રૂલ્સના ફોર્મમાં એને લાવીને લોકો સામે મૂકે। તમે જુઓ ને, અમે નાના હતા, હું આજથી 30 વર્ષ પહેલાની વાત કરું છું, તો અમારા ટાઈમે કાગળના પડીકે બધું વેચાતું હતું। તમે દાળ ચોખા લેવા જાઓ ને તો કાગળના પડીકે આપતા હતા, પ્લાસ્ટિક હતા જ નહીં। તો જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું અને રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, એના લીધે અત્યારે સમસ્યા છે આ બધી। ડૉક્ટર રોહન, આપણે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 જે અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ PWM 2016 અંતર્ગત કાયદા બનાવવામાં આવ્યા છે કે જેમાં જો પ્લાસ્ટિક વાપરવામાં આવે એટલે કે જે 120 માઇક્રોન જે જાડાઈથી ઓછી હોય તો એ સંપૂર્ણપણે બંધ છે આપણા દેશમાં। શા માટે હજુ પણ આપણા દેશમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવે છે? એટલે કે એમ જોવા જઈએ તો ઉત્પાદન થાય છે અને લોકો ખરીદી છે। આમાં એવું છે કે બે ફેક્ટરીઓ સૌથી મોટી દેશમાં ગણાય જે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કરે છે, એટલે LDPE પ્લાન્ટ અને HDPE પ્લાન્ટ। એ LDPE પ્લાન્ટ અને HDPE પ્લાન્ટનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એ બંને એક અદાણીનું છે અને એક અંબાણીનું છે। તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે, જે જામનગરનું, એ સૌથી મોટું પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે, જેમાં 4.5 લાખ મેટ્રિક ટન થી લઈને 5.5 લાખ મેટ્રિક ટનનું HDPE અને LDPE ના પ્લાન્ટ છે। એટલે આટલું પ્લાસ્ટિક એ લોકો જનરેટ કરે છે અને વેચાણ કરે છે એનું દુનિયાની અંદર। અને અદાણીનું અત્યારે જે મુન્દ્રા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે, એની કેપેસિટી 2 લાખ મેટ્રિક ટનની છે, જે એ લોકો 5 લાખ મેટ્રિક ટન સુધી લઈ જશે એવું એ લોકો હજુ કહી રહ્યા છે। હવે આ બંને જે ફેક્ટરીઝ છે એ એમના માલિકોને તમે કડક કાયદા આવે અને 20 માઇક્રોન કે 50 માઇક્રોન કે 120 માઇક્રોન સુધી
જો લઈ જવાની વાત થાય તો એમની ફેક્ટરીઓ એમને બંધ કરવી પડે. જો તમે પ્લાસ્ટિક બેન કરી નાખો કમ્પ્લીટલી તો આ બે ફેક્ટરીઓ ચાલશે કેવી રીતે? અને આ લોકો આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે તો એ ઇન્વેસ્ટમેન્ટ ફાજલ જાય અને સરકાર ડામાડોળ થઈ જાય જો આ બે ફેક્ટરીઓ બંધ થાય. તો મૂળ સમસ્યા એ છે કે તમે પ્લાસ્ટિક બેન કરવા જાઓ છો, એ ફેઝ આઉટ કરવાની જે પ્રક્રિયા છે એમને ફેઝ આઉટ નથી કરવું, એ હળવા રૂલ્સના ફોર્મમાં એ રાખે છે જેથી કરીને ચાલતું રહે, લોકો વાપરતા રહે અને ફેક્ટરીઓ ચાલતી રહે અને એક બંદિશ બતાવે છે તમને કે ના ના જુઓ અમે તો કાયદા બનાવ્યા છે, અમે તો રૂલ્સ બનાવ્યા છે અને એક ગાઈડલાઇન્સ છે કે અમે લોકો એને ફેઝ આઉટ કરવા માંગીએ છીએ. જ્યારે કે તમે જુઓ આજે તમે જીએસટી નો 5 રૂપિયા જીએસટી ના લઈ જુઓ, જીએસટી માં ચોરી કરી જુઓ, તમારા ઘરે સાહેબ નોટિસ આવી જશે. કારણ કે સરકાર એ બાબતે ગંભીર છે અને સરકારની ગંભીરતા પ્લાસ્ટિક બાબતે એટલા માટે નથી કેમ કે આ બે મોટી ફેક્ટરીના માલિકો ના વિરુદ્ધમાં કઈ રીતે જાય? નહીં તો સરકાર પોતે ડામાડોળ થઈ જાય, સરકાર ચાલી જ ના શકે. એટલે પ્લાસ્ટિક બંધ થઈ જવાનું છે એ વાત તો એક્સેપ્ટ ના કરી શકાય. કારણ કે અને તમે એ બંને ફેક્ટરીઓમાંથી જે ફેક્ટરીઓના બહુ મોટી પોઝિશનમાં જે માણસો કામ કરી રહ્યા છે એ લોકો અત્યારે એમએલએ અને એમપી પણ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. તો એ સરકારની અંદર કોઈ એવી ગાઈડલાઇન્સ બનવા નહીં દે કે એવા કોઈ કાયદા ઘડવા નહીં દે કે જેથી કરીને એમને કોઈ નુકસાન આવે. અને તમે જુઓ મજેદાર વાત એ છે કે મુન્દ્રા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ તો અત્યારે તૈયાર થયું, બાકી જેટલા પર્યાવરણ મંત્રીઓ આવે છે એ બધા સૌરાષ્ટ્રથી જ આવે છે તાકે એમની સાથે લાયઝનિંગ, અદાણી ફેમિલી સાથે લાયઝનિંગ ઈઝી થાય. તો પ્લાસ્ટિક બેન કરવાની વાત તો બહુ દૂરની લાગે છે. 120 માઇક્રોન ને આ બધી તો વાતો છે અને એ બંધ નહીં થાય, મને નથી લાગતું બંધ થાય. હા, એ પાછા કરે છે શું કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ જે 2016, 18, 21 આ જે બધા આવ્યા એની અંદર તમે જોશો ને તો જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશન્સની નક્કી કરી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્લાસ્ટિક બધું ભેગું કરવાનું અને આટલાથી વધારે તમે વાપરી ના શકો. આ બધું માણસોને, લોકોને અને સિસ્ટમને કન્ફ્યુઝ કરવા માટે છે. 50 માઇક્રોન થી નીચેનું પ્લાસ્ટિક તો 1 જુલાઈ 2022 થી બંધ થઈ ગયું છે. તો ચાલી કેવી રીતે રહ્યું છે આ બધું? સિંગલ યુઝ પ્લાસ્ટિક પેન હજુ વેચાય છે. તમે શાકવાળા પાસે જાઓ ને તો શાકવાળા હજુ તમને પ્લાસ્ટિકની થેલીઓ આપી દે છે. મારા ઘરે હું પોતે લઈને આવું છું ને શાક લેવા જઉં છું હું પોતે, તો મારે ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આવે જ છે ઘરમાં. અત્યારે કદાચ હું આ બોલી રહ્યો છું અને કોર્પોરેશનના લોકોને કે કોઈ પોલિટિશિયનને ખોટું લાગી જાય તો એ મારા ઘરે પોલીસ બી મોકલી દે. પણ વાત સાચી કહું છું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાઈ જ રહ્યું છે. બાયોપ્લાસ્ટિક ની ફેક્ટરી, સૌથી મોટી ફેક્ટરી અમદાવાદ ચાંગોદરમાં છે, જ્યાં લગભગ 100 કે 200 માણસોનો સ્ટાફ કામ કરે છે. નીરજભાઈ ડાભીની ફેક્ટરી છે. તમે નહીં માનો કે બાયોપ્લાસ્ટિક કોઈ ખરીદવા તૈયાર નથી. જે બાયોલોજીકલી બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કરે છે. અમેઝિંગ, બહુ સારું કામ છે એ લોકોનું. પણ એના પ્રમોશન માટે સરકારને એવું, સરકાર એની ઉપર એને સબસિડી આપે કે આવા કોઈ બાયોપ્લાસ્ટિક્સને ના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ માટે સબસિડી આપે એવી કોઈ પોલિસી સરકાર તૈયાર નથી કરતી, મારા ધ્યાનમાં નથી. અને એને એમના પ્રમોશન માટે સરકારે જે પગલા ભરવા જોઈએ એવા કોઈ પગલા લીધા જ નથી સરકારે. એમને જોઈએ જ છે એલડીપી અને એચડીપી પ્લાન્ટ ચાલતા રહે બસ. બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. અને ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક ડે મનાવવાથી તમે ઇન્ટરનેશનલ વુમન્સ ડે મનાવો તો એનાથી કઈ લેડીઝ બચી થોડી જાય છે. તમારે કાયદા મજબૂત કરવા પડે અને કાયદાની અંદર તમારે કોઈનું ઇન્ટરફિયરન્સ ચલાવાય નહીં. પછી એ કોઈ પણ હોય, ફેક્ટરીના માલિકોનું ઇન્ટરફિયરન્સ તો થોડી કાયદાની અંદર ચાલવા દેવાય. બિલકુલ. જે લોકોને પર્યાવરણની ખબર જ નથી પડતી એ લોકો ને તમે એના મિનિસ્ટર બનાવો અને એના મિનિસ્ટરો હોય અને કન્ટિન્યુઅસલી
પછી આ તો નુકસાન થવાનું જ છે. તમે જુઓ ત્યાં એ એલડીપી પ્લાન્ટ્સ ને એચડીપી પ્લાન્ટ્સ એમાં જે સેફટીના ગાઈડલાઇન્સ છે એ ફોલો નથી થતા. તો સેફટીના ઇશ્યુઝ છે, બધા એન્વાયરમેન્ટલ સેફટીના ઘણા ઇશ્યુઝ છે એ બધી ફેક્ટરીઓમાં. તો આની ઉપર તો બહુ કામ કરવું પડે એમ છે. અને એમાં પહેલા તો બહુ મજબૂત સરકાર આવે. આ હજુ ઢીલી સરકાર કહેવાય, એટલી મજબૂત ના કહેવાય. હજુ આના કરતા મજબૂત આવે કે જેમાં કોઈનું ફંડિંગની જરૂર ના પડે સરકાર બનાવવા માટે, અને લોકો એટલા જાગૃત હોય કે લોકો પોતાની સરકાર બનાવે. આ લોકોની સરકાર નથી એમ, હું તો એવું માનું છું. બિલકુલ રોહનજી, જે રીતે તમે ઉદ્યોગોની વાત સરકાર કરી છે કે અને ઉદ્યોગપતિઓ ચલાવે છે. બિલકુલ જે રીતે વાત કરી કે અત્યારે શાક માર્કેટમાં જઈએ તો શાકવાળા પાસે જે પ્લાસ્ટિકની થેલી, એ બેન કરેલી થેલીઓ મળે છે, પરંતુ ક્યાંક જાગૃતતાનો પ્રશ્ન ઊભો થાય છે કે આપણે સમજવાનું છે કે આપણે થેલી લેવી કે નહીં, એટલે કે આ આપણાથી શરૂઆત છે થવી એ જરૂરી છે. ત્યારે વાત કરવામાં આવે કે ભારતમાં આટલું બધું પ્લાસ્ટિક વેચાય છે, ઉત્પાદન થાય છે, કેટલું રિસાયકલ થાય છે, અથવા તો જે કંપની આપણે જોઈએ છે કે જે પેકેટ્સ આપણે ફૂડ્સ ખાતા હોય છે, તો કંપનીઓ દ્વારા કેટલું રિસાયકલ કરવામાં આવે છે, રિસાયકલને લઈને પણ જાગૃતતા ફેલાવવામાં આવે છે કે રિસાયકલ કરીને ફરી તેનો ઇસ્તેમાલ કરવામાં આવે, જેથી કરીને આપણે પ્લાસ્ટિકનું ઉત્પાદન ઓછું કરી શકીએ. તો આ કેટલા સ્તરે જ આપણે હકીકત જોઈ શકાય છે? રિસાયકલિંગની પોલિસી જો તમે કડક પોલિસી બનાવો ને, તો તમે કોકો કોલા અને પેપ્સીની બોટલો છે, એક એક્ઝામ્પલ આપું કે ધારો કે કોકો કોલાની બોટલ તમે જે 20 રૂપિયાની બોટલ મળે છે એને તમે 100 રૂપિયા કરી નાખો, અને તમે જ્યારે પ્લાસ્ટિકની બોટલ પાછી આપો તો તમને 60 રૂપિયા પાછા મળે. આવી કંઈક તમે પોલિસી બનાવો કે જેમાં પૈસા તમે એડવાન્સમાં લોકો પાસેથી જ લઈ લો છો પ્લાસ્ટિક બોટલના, અને જો બોટલ પાછી આવે તો તમને એના પૈસા પાછા મળે. આવી કોઈ પોલિસી, કડક પોલિસી તમે લાગુ કરો, અને જો એવી પોલિસી કંપનીઓ લાગુ ના કરે તો એની ઉપર કડક એન્વાયરમેન્ટલ ટેક્સીસ જો તમે ઇનેક્ટ કરો, ઇન્ટ્રોડ્યુસ કરો, કે ધારો કે આવી કોઈ પોલિસી ઉપર આવી કંપનીઝ, જે તમે જુઓ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી કેટલી મોટી થઈ રહી છે, લોકો હવે પેકેજ ફૂડ તરફ જઈ રહ્યા છે. તો પ્લાસ્ટિકનું જે કન્ઝમ્પશન છે એ તો બહુ જ હદે વધી ગયું છે. પ્લસ એનું જે તમે કીધું એ કે એ રિસાયકલિંગ તરફ જે જવું જોઈએ, મને નથી લાગતું કે 40% જતું હશે, 30% જતું હશે. એટલે આ તો આનાથી તો હેલ્થ ઇશ્યુઝ બહુ મોટા પ્રમાણમાં ઊભા થશે. અત્યારે જ એક રિસન્ટ સ્ટડી છે નેધરલેન્ડ્સની, એક કોઈ યુનિવર્સિટીનો, મેં એક રિસર્ચ પેપર જોયું હતું. એમાં એ લોકો કહે છે કે માઇક્રોપ્લાસ્ટિક, તમારા જે માઇક્રોપ્લાસ્ટિક કહેવાય, જે 5 માઇક્રોનથી નીચેનું હોય, એ માઇક્રોપ્લાસ્ટિક તમારા લોહીની અંદર, હ્યુમન બ્લડમાં મળ્યું છે હમણાં. તો જો લોકોના બ્લડની અંદર ડિપોઝિશન થવા માંડે તો આ તો લોકોને બહુ સિરિયસ હેલ્થ ઇશ્યુઝ ઊભા કરશે આગળ જઈને. તો પ્લાસ્ટિકની બોટલ, જે પાણીની બોટલો છે, એની ઉપર તો સરકારે, જો હું વન મંત્રી હોઉં, જો હું એન્વાયરમેન્ટ મિનિસ્ટર હોઉં ને, તો હું તો એક જ દિવસમાં લાગુ કરું કે ભાઈ આ પ્લાસ્ટિકની બોટલ્સ તો તમે બંધ જ કરી નાખો. આની કોઈ જરૂર છે જ નહીં. લોકો પેપ્સી થમ્સઅપ નહીં પીવે તો ચાલશે, ફેક્ટરીઓમાં કામ નહીં કરે, અરે 5% લોકોને મજૂરી આપે છે લોકો, બાકી તો શું થાય છે, અહીંયાથી પૈસા લઈ જ જાય છે ને અમેરિકામાં. અને એ અમેરિકન કંપનીઓ છે. જો અમેરિકન કંપનીઓએ આપણને નુકસાન જ પહોંચાડ્યું છે આજ સુધી. ગ્રીન રેવોલ્યુશન એ થયું તો એ ડીડીટી ને વ્હીટ રેવોલ્યુશન જ હતું. તો એને આટલું બધું પ્રમોટ કરવાની કોઈ જરૂર નથી આ બધી ફેક્ટરીઓને. જે આપણને આપણું પાણી, એમાં પેપ્સી અને થમ્સઅપની અંદર તમે કેટલા પ્રમાણમાં કેમિકલ્સ મળે છે એ તો જુઓ તમે. ચેકિંગ ઓલરેડી એ બધું લોકોને નોન છે, આ બધું ઓલરેડી ન્યૂઝ આર્ટિકલ્સમાં આવેલું છે ને, બધું લોકોને ખબર છે. એટલે આ તો કંઈ, ઇવન જે આ લોકો વેચે છે એ કંઈ સારું થોડી છે, પ્યોર શુગર છે. એટલે પ્લાસ્ટિક બોટલ્સ તમે બેન કરી નાખો, અને તમે તમારા બ્રશથી લઈને બધું પ્લાસ્ટિકનું જ છે. અત્યારે તમારે ફેઝ આઉટ કરવામાં કેટલું બધું પેલું કરવું પડશે. એને ફેઝ આઉટ કરવા માટે આ લોકોએ, આ બધી કંપનીઓ આપણે ત્યાં આવી ત્યારે દાંતણો વપરાતા હતા, ત્યારથી લઈને અત્યાર સુધીનું ટ્રાન્ઝિશન ફેઝ ગણો, આપણા ક્યાં ક્યાં પ્લાસ્ટિક ઘુસાડી દીધું છે આ લોકોએ. તમે સવારે મોઢામાં પ્લાસ્ટિક નાખો છો,
તમારા ટૂથપેસ્ટનું પેલું ઉપરનું ઢાંકણું પ્લાસ્ટિકનું હોય છે. ઇવન નાના બાળકો જે દૂધની બોટલ ચૂસે છે એમાંય પ્લાસ્ટિક હોય છે. તો એ તો હેલ્થને નુકસાન જ થવાનું છે. અને લોકો જો જાગૃત થઈ જાય તો લોકો પ્રેશર આપે, પણ આપણે ત્યાં લોકો એ માય કાંગલા જેવા છે થોડાક, એ બોલી નથી શકતા કારણ કે લોકોને કાયદાની કઈ ખબર નથી, ભાન નથી કે આપણે ત્યાં બોલવા જાય તો રાજદ્રોહનો ને દેશદ્રોહનો કેસ નાખી દે છે પોલીસ. અને કોર્ટમાં જાઓ, કોર્ટના દરવાજા ખખડાવો, પીઆઈએલ કરો તો કોર્ટ એમ કે છે કે તમે કન્સર્ન ઓથોરિટીઝ પાસે ગયા કે નહીં, તમે ડાયરેક્ટ તમારા દરવાજા શું કરવા ખખડાવો છો. એટલે આ તો સિસ્ટમિક ફેલિયર છે આખું. તમે સિસ્ટમ પાસે ક્યાં દરવાજો ખખડાવો, કઈ જગ્યાએ તમે કહો. એમએલએ એમપી ને તમે સવાલ પૂછવાના તમારે પૈસા આપવા પડે એમ, કે તમે લોકસભામાં કે રાજ્યસભામાં ક્યાંય સવાલ પૂછવો હોય તો એનાય પૈસા માંગે છે. એ સિસ્ટમિક ફેલિયર છે. અને ઉદ્યોગપતિઓની ફેક્ટરીઓ ચાલે છે આનાથી. એટલે લોકો જાગી પણ જાય તો લોકોએ લોહિયાળ ક્રાંતિ કરવી પડે આમાં, મને એવું લાગે છે. રોહનજી, હવે જે રીતે તમે કહ્યું કે સંપૂર્ણપણે પ્લાસ્ટિકનું જે ઉત્પાદન બંધ થવું એ શક્ય નથી, પરંતુ આપણે એક આમ નાગરિક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે શું કરી શકાય? કયા પ્રકારના ઓલ્ટરનેટિવ્સ પણ છે? કારણ કે જરૂરી નથી કે તમે પ્લાસ્ટિક ખરીદી જ શકો અથવા તો પ્લાસ્ટિક ખરીદવી જ જોઈએ. એવા કયા પ્રકારના ઓલ્ટરનેટિવ્સ છે જે માર્કેટમાં પણ અવેલેબલ છે? પરંતુ પ્લાસ્ટિકનો જે ઉદ્ભવ જ એવી રીતે થયો હતો કે ટકાઉ અને સસ્તું, પરંતુ આજે પર્યાવરણ માટે એ જ હાનિકારક બની રહ્યું છે. તો પ્લાસ્ટિકના ઓલ્ટરનેટિવ્સ ક્યાં છે જે લોકોએ હવે આજથી જ ઉપયોગમાં લેવા જોઈએ? કાગળના પડીકે જો એસોસિએશન્સ હોય, સપોઝ આ બધાના એસોસિએશન્સ હોય છે, પ્રોવિઝન સ્ટોરના એસોસિએશન્સ હશે, જેમ વાળંદોના એસોસિએશન હોય છે, એ રીતે એસોસિએશન્સ જો ભેગા થઈને પોતે નક્કી કરે કે ભાઈ અમે કાગળના પડીકે જ આપીશું અને તમે ઘરેથી થેલી લાવવી જ પડશે તમારે, અને તમારે જો કંઈ જોઈતું હોય તો અમે યુઝ નહીં જ કરીએ, તો એટલા કડક, એટલે લોકોના ગ્રુપ્સે આવવું પડશે બહાર, અને લોકો પોતે યુઝ કરતા બંધ થાય તો આ ફેક્ટરીઓ ઉપર પ્રેશર આવે અને કંઈક થઈ શકે. અને ઓલ્ટરનેટિવ્સમાં બાયોપ્લાસ્ટિક્સ છે, કે આ એસોસિએશન્સ એવું નક્કી કરે કે બાયોપ્લાસ્ટિક્સ યુઝ કરતા થઈએ આપણે, અને એવી અવેલેબિલિટી છે સિમિલર પ્રાઇસિંગમાં. એટલે એવું નહીં કે પ્લાસ્ટિક કરતા મોંઘું હોય બાયોપ્લાસ્ટિક, સિમિલર પ્રાઇસિંગમાં તમે જે પ્રાઇસમાં પ્લાસ્ટિક લાવો છો, થેલીઓ લાવો છો અથવા પ્લાસ્ટિક બોટલ્સ લાવો છો, એ જ પ્રાઇસિંગમાં બાયોપ્લાસ્ટિક અવેલેબિલિટી છે એની. તો એને તમે યુઝ કરો અને એસોસિએશન્સ એવું નક્કી કરે, બહાર આવે, અને મિનિસ્ટરો એવા જો મજબૂત મિનિસ્ટરો આવે, જિગ્નેશ મેવાણી સાહેબ જેવા મિનિસ્ટર હોય કે જે લોકો મજબૂતાઈથી વાત રાખી શકે છે, જે કોઈના, હું કોંગ્રેસી નથી પણ હું મેં એટલે એમનું નામ આપ્યું કારણ કે એ એવા સક્ષમ લોકો છે કે જે કોઈ ફેક્ટરીના માલિકોના કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે, રાઈટ. તો એવા મજબૂત વ્યક્તિઓ હોય અને જે એવી સરકારી એવી પોલિસી ના ફેવર કરતા હોય કે જે લોકોના ફેવરમાં કામ કરતી હોય એવી પોલિસી ઘડે, તો પછી કંઈક થઈ શકે એમ છે. અને એના ઓલ્ટરનેટિવ્સમાં તો ઘણું બધું છે, ઘણું બધું. આઈઆઈટીઝ ને આઈઆઈએસસીઝે કેટલું બધું એના રિસર્ચ થયા છે ઓલ્ટરનેટિવ જે મટીરિયલ ટેકનોલોજીમાં. તો એ બધું તમે એની ઉપર એ અવેલેબલ જ છે. થોડુંક પ્રાઇસિંગ બાબતની ક્યાંક બીજા એવામાં ક્યાંક ઇશ્યુઝ થઈ શકે, તો પ્રાઇસિંગમાં પણ તમે જ્યારે બલ્ક મેન્યુફેક્ચરિંગ કરો અને પોલિસીઝ જો ફેવર કરતી હોય સરકારી પોલિસીઝ, તો આપણે એલડીપી ને એચડીપી પ્લાન્ટ્સની કોઈ જરૂરત જ નથી. આપણે ત્યાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ બંધ કરાવી શકીએ એમ છે. બિલકુલ. ડોક્ટર રોહન, જ્યારે આપણે વાત કરીએ કે ઓલ્ટરનેટિવમાં ક્ષણ ને કાપડની, ત્યારે એક પ્રશ્ન એ પણ થાય કે એ જે કાપડની થેલી છે વૃક્ષોમાંથી બનતી હોય છે, ત્યારે એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે વૃક્ષો કાપીને કાપડનો ઉપયોગ કરો, એટલે અહીંયા બે વર્ગના લોકો જોવા મળતા હોય છે. કોટનની કાપડની થેલીઓ છે એ તો કોટનમાંથી ઊભી થાય છે, બને જ છે, તો એ તો બાયોડિગ્રેડેબલ છે. એમાં એ બાયોડિગ્રેડેબલ છે એટલે યુઝેબલ છે, તો એમાં તો કોઈ ઇશ્યુ છે જ નહીં.
તમે સમજો કંતાનમાંથી જે બને છે તો એ તો કોયરમાંથી બને છે. કોયર બોર્ડ છે આપણે ત્યાં, તો કોયર ને વાંસમાંથી બને છે. તો આપણે ત્યાં ઓલ્ટરનેટિવ્સની તો કમી છે જ નહીં બિલકુલ. જો સરકાર ધારે ઈચ્છે અને એક્ટ લાવવાનું નક્કી કરે, જેમ અને આપણે ત્યાં સમસ્યા કેવી છે કે તમે જુઓ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 આવ્યો કેમ કે ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ હતી. તો ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ એટલે દર વખતે રિએક્ટિવ પોલિટિક્સ થવું એ પ્રોએક્ટિવ પોલિટિક્સ આપણે કરવું જોઈએ. આપણે ડેવલપ્ડ નેશનની પેલામાં આવીએ છીએ, થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં નથી ગણાતા હવે. તો આપણે પ્રોએક્ટિવ પોલિસીઝ લાવવી જોઈએ. રિએક્ટિવ પોલિસીઝ ના લવાય કે ભાઈ કોઈક મોટી હોનારત થઈ એટલે આપણે એક્ટ લઈ આવ્યા, એવું ના હોવું જોઈએ. આપણે ત્યાં ધારો કે પર્યાવરણ મોટી સમસ્યા છે, વિકરાળ સ્વરૂપ લીધું છે, તો આપણે ત્યાં કાયદાઓ પર્યાવરણના મજબૂત પ્રોએક્ટિવ કાયદાઓ આપણે લાવવા જોઈએ. પ્લાસ્ટિક મેનેજમેન્ટના રૂલ્સ નહીં, પણ એનો એક્ટ આપણે ઇનેક્ટ કરવો જોઈએ. અને તમે આ ફેક્ટરીઓને એટલું હેવી ટેક્સીસ નાખી દો એની ઉપર કે ફેક્ટરીઓ ચલાવી જ ના શકે અહીંયા. તમે જુઓ ઇન્ડિયાએ એટલા હેવી ટેક્સ નાખ્યા કે ફોરેનની કંપનીઓ અહીંયા પોતાની ગાડીઓ વેચી જ નથી શકતી. બહુ ડિફિકલ્ટ છે ફોરેન કંપની અહીંયા ફિયાટ કંપની જતી રહી. અહીંયા આપણે ત્યાં અમૂલ સિવાય કોઈ બીજી કંપની આવી જ નથી શકતી ડેરીની અંદર, કારણ કે આપણી ટેક્સિંગ પોલિસી એટલી બધી હેવી ટેક્સિંગ પોલિસી છે કે ફોરેન કંપની સસ્ટેન જ નથી કરી શકતી. તો તમે એવી ટેક્સિંગ પોલિસી લઈને આવો કે ફેક્ટરીઓ સસ્ટેન જ ના કરી શકે, પ્લાસ્ટિક બને જ નહીં. અને એના ઓલ્ટરનેટિવ તો પછી છે ને, તમે વાંસ ને બધું કેટલું એ છે, બાંબુ ને આ લોકોએ ઘાસની શ્રેણીમાંથી કાઢી નાખ્યું છે. બાંબુની આજે તમે ટીવી બને છે, મોનિટરો બને છે, ઇલેક્ટ્રોનિક આઇટમો વાંસની બને છે. એટલે એના ઓલ્ટરનેટિવ્સ તો છે જ. તમે ભૂલી જાઓ કે ઓલ્ટરનેટિવ્સ નથી. સરકાર જો ધારશે, હા, પણ અદાણી અને અંબાણી એટલું બધું હેવી ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે એલડીપી અને એચડીપી માં કે ચાલતું નથી આપણે ત્યાં. એટલે લોકો જાગૃત થઈ ગયા છે અને સરકાર બસ હવે નિર્ણય લે. સરકારની નિર્ણય ક્ષમતામાં ઉપર પ્રશ્ન ચિહ્ન છે કે સરકાર નિર્ણય નથી લેતી. આજે સરકાર નિર્ણય લે તો બધું થાય એમ છે. પ્લાસ્ટિક કમ્પ્લીટલી તમે ફેઝ આઉટ કરી શકો. આજે મેં કીધું ને કે 1 જુલાઈ 2022 થી 50 માઇક્રોનનું પ્લાસ્ટિક બેન થઈ ગયું છે, તોય વેચાય છે સિંગલ યુઝ પ્લાસ્ટિક. 20 માઇક્રોનની થેલી મળે છે. ક્યાં બેન વાત કરો છો? એટલે આ તો આ લોકોની ઉપર, આ લોકોના કામ કરવાની ઉપર ક્વેશ્ચન માર્ક છે. એ લોકોને કામ નથી કરવું. તમે જુઓ ડમ્પ સાઇટ્સ, બધી જેટલી ડમ્પ સાઇટ્સ છે એ બધી ડમ્પ સાઇટનું પ્લાસ્ટિક પાછું ભેગું થાય છે ને એ દરિયામાં જાય છે. એટલે બધી ડમ્પ સાઇટ્સ પાછી નદીના કાંઠા ઉપર જ છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પ સાઇટ એ સાબરમતીના કાંઠા ઉપર છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એ ડમ્પ સાઇટ સાબરમતીના કાંઠા ઉપર છે. એટલે બધું પ્લાસ્ટિક જે બધું જાય છે, માઇક્રો પ્લાસ્ટિક, એ બધું દરિયામાં જાય છે. એટલે વેસ્ટ પાછું એ લોકોને દરિયામાં ડમ્પ કરવાની પેલી છે. તો એમને આમાં તો સરકારે કડક થવું પડશે. સરકાર સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી લાવે, ડમ્પ સાઇટ્સનું મેનેજમેન્ટ એક જ કંપની કરે, જે કોર્પોરેશન જેમ એલ&ટી આખું ધોલેરાનું મેનેજમેન્ટ કરશે એમ મ્યુનિસિપલ કોર્પોરેશન્સનું મેનેજમેન્ટ લાર્સન એન્ડ ટ્યુબ્રોને આપી દો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેનેજમેન્ટ. અને જુઓ તમે કે કેવી રીતે સૂકો કચરો ભીનો કચરો અલગ થાય છે. અને પછી તમે એની ઉપર એના મેનેજમેન્ટ ઉપર જે અત્યારે ધારો કે આ પ્લાસ્ટિકનું જે વેસ્ટ જનરેશનનો ઇશ્યુ છે એને પણ તમે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસીથી રિઝોલ્વ કરી શકો. બેન, એક જ દિવસની વાત છે. સરકાર ધારે ને તો એક દિવસમાં આ બધું પૂરું કરી શકે. તો આ જ સરકાર કાશ્મીરમાં આટલો 50 વર્ષથી ચાલતો આનો ઇશ્યુ હતો ટેરરિઝમનો, એમણે 5 વર્ષમાં સોલ્વ કરી નાખ્યો. એક બોમ્બ બ્લાસ્ટ નથી. તો બેન, પ્લાસ્ટિકનો ઇશ્યુ સોલ્વ ના કરી શકે? એટલે આ તો ખોટી વાત છે બિલકુલ. કરવું હોય તો એમના માટે મિનિટોની વાત છે. પોતાના કડક માણસો બેસાડે અને એવા સારા આઈએએસ અધિકારીઓ છે કે જેમને બધું ક્લિયર જ છે પોલિસી કઈ રીતે બનાવવી. બહુ જ સારા અધિકારીઓ છે આપણે ત્યાં.
પણ બ્યુરોક્રેસી પણ એમને કામ નથી કરવા દેતી, એવું છે. રોહન, સરકાર તો એમના સ્તરે કામ પણ કરી રહી છે, પરંતુ ખરેખર જે આપણે વાત કરીએ તો બેઝ લેવલ પર વાત કરીએ તો લોકોએ હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે સમજણથી, શિક્ષણ દ્વારા. કારણ કે આપણી પાસે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, આપણી પાસે કાયદા પણ છે, પરંતુ કઈ રીતે આ પ્રદૂષણ, હવે આપણે પ્લાસ્ટિક બેગ પર પણ વાત કરી, પરંતુ આપણે ઓવરઓલ પ્રદૂષણની પણ વાત કરીએ તો કઈ રીતે જે કાયદાકીય પદ્ધતિ છે નબળી પડી રહી છે. કારણ કે આપણે આવી દિવસ તો ઉજવીએ છીએ, દિવસ ઉજવીને આપણે શું મેળવીએ છીએ? કારણ કે હજુ પ્રદૂષણ ઉપર તો આપણે રોક નથી મેળવી શક્યા. હા, સમસ્યા એ છે આપણે ત્યાં મેં તમને કીધું ને સિસ્ટમિક ફેલિયર છે. અહીંયા કચરાના આપણો પીરાણા કચરાનો ડુંગર છે, તો પીરાણાના કચરાના ડુંગરની નો ઇશ્યુ બહુ મોટો છે કે ત્યાંની આજુબાજુની ફેક્ટરીઓ બધું પાણી છે ને એ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની અંદર નાખી દે છે, અને એ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન મારફતે સાબરમતીમાં જાય છે. તો આ ઇશ્યુ મેં રેઝ કર્યો હતો. તો જીપીસીબી શું કહે છે કે જીપીસીબી એવું કહે છે કે એ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રશ્ન છે, એએમસી નો પ્રશ્ન છે, એમના ડ્રેનેજ લાઇન મારફતે જાય છે. અને એએમસી કહે છે એવું કહે છે કે આ જીપીસીબી નો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન નથી, અમારે તો ડ્રેનેજ લાઇન નાખવાનું કામ છે, એમાં પાણી કયું જાય છે અમારો પ્રશ્ન નથી. તો બે જ્યારે એજન્સીઝ, આ એક એક્ઝામ્પલ આપ્યું મેં કે બે એજન્સીઝ, ત્રણ એજન્સીઝ, મલ્ટી એજન્સી એપ્રોચ જ્યારે આવે ત્યારે પછી આ સિસ્ટમિક ફેલિયર આવે. તમે આપણે ત્યાં તમે કીધું કે કાયદાના ઇશ્યુ નથી, કાયદા ઘડાયેલા છે, તો કાયદાનું પાલન કોણ કરાવડાવે? કાયદાનું પાલન પોલીસે કરાવડાવવાનું છે, જ્યુડિશિયરી કરાવડાવવાનું છે. જ્યુડિશિયરીને તમે માનશો, પોલીસને ખબર જ નથી કે આજે એક ઝાડ કપાય ને તો સૌરાષ્ટ્ર ટ્રી ફેલિંગ એક્ટ 1951માં એક ગુનો બને છે. તો એક ઝાડ કપાય તોય તમે ગુનો નોંધી શકો? એવું પોલીસને કોઈ ટ્રેનિંગ જ ના આપી હોય, પોલીસને કશી ખબર જ ના પડતી હોય, તો પોલીસ શું કરી લેવાની છે? આજે હું પોલીસ ફરિયાદ કરું, હું 100 નંબર ડાયલ કરું કે સાહેબ અહીંયા એક ટ્રેક્ટર વાળો આવીને રાત્રે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનમાં કેમિકલનું ટેન્કર ઠાલવી ગયો છે, તો પોલીસ શું કે તમારે શું છે એમ? એટલે સિસ્ટમિક ફેલિયર છે. પોલીસની એ ટ્રેનિંગ નથી થતી. પોલીસ રિફોર્મ્સની રાહ જોઈ રહ્યા છીએ આપણે ત્યાં પોલીસ રિફોર્મ્સ, જ્યુડિશિયલ રિફોર્મ્સ, એની વાત કરવી જોઈએ આપણે. અને મેં કીધું એમ કે તમે કમ્પ્લીટ પ્રાઇવેટાઇઝેશન ઉપર લઈ જાઓ કોર્પોરેશન્સના, તો તમે આ પ્લાસ્ટિક પોલ્યુશન થી તમે બચી શકશો. બિલકુલ, જી બિલકુલ. રોહન, ખૂબ ખૂબ આભાર જોડાવા માટે અને આજે આ ટોપિક પર ચર્ચા કરવા માટે. ને ખરેખર આ વસ્તુ જે ગંભીર છે, અને હવે જો લોકો પાયાના લેવલે જો વિચારવાનું શરૂ કરી દે તો ખરેખર આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવી શકીશું. તો દર્શક મિત્રો, કહેવાય છે કે જો ચેન્જ લાવવો હોય તો પહેલાં જ આપણે ચેન્જ બનવું પડે, અને ત્યાંથી જ જે છે એ બદલાવની શરૂઆત થતી હોય છે. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ માટે બસ આટલું. ફરી મળીશું નવા વિષય પર અને ચર્ચા કરીશું એક્સપર્ટ સાથે. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.